થરાદના કેસર ગામમાં ગ્રામ પંચાયતની કામગીરી રાત્રિ સમયે થવા પર ગ્રામવાસીઓમાં ચર્ચા ફેલાઈ। સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, બનાસકાંઠા। કેમ સર પણ રાતનો કામ કરો? કોમ में तो रात में आज नहीं વિડીયો સાબુદીન બાકી મારે કેવું કેમ કે બાકી કશું કોઈ કેમ લાગે જે કરીએ તમે બરોબર કરો। તમે બાકી ચોરીનો કોઈ ધંધો કરતા હોય કહી દો, મને પા બધું મને જાદુ ફાવે। દાડે તમે કોઈ બાકી દેખાડો હાલતા નથી, અને નાઇટમાં આવીને બાકી ચમ સોનું સોનું કામ કરો। બોલો, મારા વિડીયો ચાલુ છે। શું હે તમે કીધું રાતના સોનું સોનું કેમ કામ કરો? તમને દિવસે કોઈ ટાઈમ નથી ને મળતો? તમે ડિપ્યુટી હો, આ સરપંચ હે, શું કરવું છું? બધું મને ફાવશે। હા તો જો કરો ભાવ તો ઓકે। ઓય કરે હમ આવો જો છૂટે તો તો એ ટાઈપનું પાસે બધું મને ફાવે। હા બરાબર બોલો સરપંચ, બોલો સરપંચ, બોલો આવો કોઈ નથી બોલો। બિલકુલ હું હાજો માણસ છું। કાલના દિવસે બાદ તમે આપણને ભીધેલો પણ છો। કોમત પતાવી દો અત્યારે કેમ બહાર નીકળે? કોઈ સોનો કોઈ ધંધો કરવાનો હોય તો કરી દો। કોઈ કરવાનું હોય કોઈ બાકી કેસર ગામ પૂરું બાકી તો નમે કરાવી કરાવી દો। બોલો સરપંચ, બોલો સરપંચ। તમે કોઈ પ્રશ્ન નહીં પૂછ્યો, જે બાકી મને કશું કીધું નથી, કોઈ જવાબ નથી આલ્યો। મારા વિડીયો બાકી હું ચાલુ જ રાખીશ। હા તો એટલે બાકી તમારે કોઈ એમ કેમ કે તમારો શું આ નાઇટમાં તમે કામ કરો અને તમે દિવસે બાઈક કોઈ દિવસ બાઈક પંચાયતે નથી બેઠા, એટલે તમારી કોઈ ગુલમાલ લે, કોઈ ગુલમાલ હોત કહી દો, કોઈ ગુલમાલ હોત કહી દો મને સરપંચ। કોઈ ગુલમાલ હોય તમારે તો કહી દો મને, કેમ તમે બાકી નાઇટમાં પંચાયતની અંદર કામ કરો, દિવસે બાકી તમે કોઈ કામ નહીં કરતા? તો બધા બાકી નાઇટમાં ડિપ્યુટી પણ આવે, સરપંચ પણ આવે અને ડાયાભાઈ પણ બધા આવે। હા તમે બાકી નાઇટની અંદર કામ કરો। આ બાકી મારો પૂરો નાઇટનો વિડીયો હોય। આ પણ સરપંચને દરવાજો બંધ કર્યો હોય છતાં પણ હું ડિપ્યુટીનો પણ વિડીયો બતાવું। આ પંચાયતનું જે ભાઈ કામ કરે એનો વિડીયો હોય। એ ભાઈ હવે બાઇક લઈને નીકળ્યો હોય, એની જોડે બાઇક છે। આ એમના ગાડી નંબર છે, અને જો સરપંચની પણ ગાડી નંબર બાકી હું બતાવી દઈએ। હા ચલો, બાકી હવે અત્યારે પણ હું બધું પણ બાકી મુલાકાત લેવામાં કાયદેસરની પણ થશે। આ પણ ડિપ્યુટી સાહેબે કાયદેસરની કાર્યવાહી આની થવી જોઈએ। ડિપ્યુટી હોય સરપંચ હોય, આની જો કાર્યવાહી કશું ના થઈ તો એની જવાબદારી થરાદ પોલીસ સ્ટેશનની રહેશે। જો હું કેસ લખાવું એવો પણ આની કાર્યવાહી થવી જોઈએ। સરપંચ હોય, ડિપ્યુટી હોય, જે પંચાયતનો માલિક હોય, ગમે તે થાય। મારું નામ હિતેશભાઈ માધીભાઈ રબારી, હું કેસર ગામનો વતની છું। અને આ સરપંચ અને ડિપ્યુટી કાળા કામ કરતા હતા પંચાયતની અંદર, અને દરરોજ માટે પણ 12 વાગ્યા સુધીની પણ મિટિંગ પણ ભરાય છે। અને અમને પણ હું પૂછવા જાઉં એટલે મને 2 નંબરની પણ ધમકી આપે છે, અને મારા પપ્પાને પણ ધમકી આપે છે। અને હું આ કાયદાની દ્રષ્ટિએ આ વિડીયો જે વાયરલ કર્યો એ સાચો છે અને સાચો પણ રહેશે। અને જ્યારે મારા પપ્પા પણ પૂછવા જાય કે બાકી મારા છોકરાની કોઈ ભૂલ હોય તો એની જવાબદારી મારી, પણ તો એ પણ બાકી મારા પપ્પાને પણ ધમકી આપે છે અને મને પણ ધમકી આપે છે। અને આ વિડીયો કાયદેસરની દ્રષ્ટિએ મારે વાયરલ કરવો હોય, અને હું અને સરપંચ પણ એવું કહે કે બાકી અમારે સમાધાન થઈ ગયું હોય। અમારે કોઈ સમાધાન થયું નથી, અને ડિપ્યુટી અને સરપંચ પણ કાળા કામ કરતા હતા, અને કાળા કામ કરતા હતા। મેં કાળા કામના કારણે જ મેં પકડ્યા એમને। અને આ વિડીયો જે છે એ સાચો હોય, અને દરરોજ માટેની પણ મિટિંગો પણ ભરાય છે ગામની અંદર, પંચાયતમાં જ દરરોજ માટેનો આ 12-1 વાગ્યા સુધી ત્યાં પણ રહે છે। એ એવું કે અમે જે વિડીયો છે એ 6 વાગ્યાનો વિડીયો, 6-7ના ટાઈમ અમને બતાવે છે, પણ 6-7નો ટાઈમ નથી। કાયદેસરની દ્રષ્ટિએ જો તમે ટાઈમ દેખવા અમે જાઓ ને તો એ કાયદેસરનો ટાઈમ હશે 9:30 થી 10, 11, 12 વાગ્યાનો। હાલો, કટેવો સરપંચ? કોણ બોલો? હિતેશ માધીવા રબારી। હા હિતેશ માધીવા રબારી, કેરકોમ। હા બોલ। તો કીધું આપણે પંચાયતે બધા ભેગા થો ને તમારે જે સભ્ય હોય એમને બોલાવો, ડિપ્યુટી બોલાવો, તલાટી બોલાવો। આપણે બાકી જે આ તમે રાતે નાઇટ માટે શો લેવા આવ્યા હતા એનો બાકી મારે નિર્ણય શું છે? એટલે મારા પાસે કોઈ કોણ કરી દેવાનું બોલતા તો અચમ બાકી તમે તો રાતનો ચોરી કરવા આવ્યા હતા? હેલો હાલો, હા બોલો હિતેશ માધીવા રબારી, કેસર ગામથી બોલું। બોલો
સરપંચ ડિપ્યુટી તલાટી અને તમારા જે સભ્ય હોય એ બનેલા હોય એમ બધા તમે ભેગા કરો અને મારે 2 પ્રશ્ન પૂછવા તમને બધા. કોઈ મારો ધણી છે કોઈ તો ભેળો કરવાના મારે નથી કરવા. હા કાયદેસર પૂરું મારું ગામ બાકી ધણી છે પૂરું ગામ છે. ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ 26/3/2026 ગુરુવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે. સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ, સમરથસિંહ સોઢા અલખના આરાધક, બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજનીક. આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. શુભ સ્થળ રામદેવપીર મંદિર, ગામ રામગઢ લફરા, મુન્દ્રા, કચ્છ. સમય રાત્રે 10 કલાકે. પ્રેરણામૂર્તિ સ્વર્ગસ્થ પ્રતાપસિંહ એલ જાડેજા રામગઢ લફરાવાળા, સ્વર્ગસ્થ મણિલાલ આર સોની વડાલાવાળા.